અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો, જેમાં મૃતક નયનના સ્કૂલના સાથી મિત્રો શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા। નયનના સાથી મિત્રો અશ્રુભીની આંખે નયનને યાદ કરી રહ્યા છે। મૃતક નયનના ક્લાસમેટ આરોપીને કડક સજા કરે તેવી માંગ કરી રહ્યા છે। આરોપી હત્યારાને ફાંસીની સજા થાય તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી છે। નયન ખૂબ જ સરળ અને સીધો વ્યક્તિત્વવાળો વિદ્યાર્થી હતો। સ્કૂલમાં ગેરરીતિ કરનાર સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અને સ્કૂલમાં નશા કરનાર વિદ્યાર્થીઓ પણ આવે છે, તેમની સામે પણ કોઈ કાર્યવાહી થતી નથી તેવું નયનના ક્લાસમેટ્સે કહ્યું છે। વધુમાં કહ્યું કે હત્યારો વિદ્યાર્થી અગાઉ પણ સ્કૂલમાં હથિયાર લઈને આવતો હતો। નયનના સાથે મિત્રોએ કહ્યું છે કે શાળા પ્રશાસન સંપૂર્ણપણે આ બાબતમાં જવાબદાર છે। આજે નયનના ખાસ કરીને બેસણું જે છે તે કરવામાં આવ્યું છે મણિનગર હોલ ખાતે। શું કહેશો, આજે નયનનું બેસણું છે, મિત્ર ગુમાવ્યો છે, એક સાથી ગુમાવ્યો છે, કેટલું દુઃખ અને કેવી કાર્યવાહી થવી જોઈએ? બહુ દુઃખ થયું છે, એના સાથે બહુ ગલત થયું। એ અમારો મિત્ર હતો અને બહુ સારો મિત્ર હતો। આને આરોપીને સજા મળવી જોઈએ। 3 વર્ષ પછી એને જેલમાંથી કેમ કાઢવું છે? એને ફાંસી ઉપર ચાડો ને। કેમ આ મર્ડર કર્યું તો આનું શું? 18+ લોકો મર્ડર કરે તો એને फांसी આપો અને આ माइनर છે તો मर्डर કર્યું तो फांसी नहीं આપવાની। આ તો બહુ ગલત बात છે। वो ऐसा बोलते हैं कि वो बंदा माइनर है। वो 1 महीने पहले भी वो चाकू लेके आया था, उसके बैग में से चाकू पकड़ा गया था, तो भी उसको एक्शन नहीं लिया गया। उसको 6 दिन के लिए सस्पेंड किया गया था। अगर तभी LCD दी होती तो अभी ये सब होता ही नहीं। तो हम ऐसा चाहते हैं कि वो बंदे पे स्ट्रिक्ट एक्शन हो। સ્કૂલ જે ગુનેગાર છે બાળક તે જવાબદાર છે, તેટલું જ સ્કૂલ પ્રશાસન જવાબદાર છે એવું તમે માનો છો? કારણ કે આ શાળામાં અભ્યાસ કરો છો, પરંતુ સ્કૂલની બેદરકારીને લીધે આટલી હિંમત આ વિદ્યાર્થીમાં ખોલી અને નયનને ગુમાવવાનો, તમારા મિત્રને ગુમાવવાનો આજે વારો આવે છે। हाँ, ये बात सही है कि ये स्कूल के नेग्लिजेंस की वजह से ही सब हुआ है। अगर स्कूल तभी उसको LC देती तो आज ऐसा कुछ होता ही नहीं। और अगर वो जब आधे घंटे वहाँ पड़ा रहा, अगर स्कूल चाहती तो वहाँ उसको तब के तब बचा सकती थी। अगर वो तब वहाँ उसको उठाते तो वो बच भी सकता था। अगर आधा घंटा उसको उधर बिठा के रखा था, इससे अच्छा उसी वक्त हॉस्पिटल लेके जाते तो वो शायद बच जाता। उनको अपनी रेपुटेशन की पड़ी है, बोल रहे हैं कि स्कूल के बाहर मर्डर हुआ है। अगर वो उसी वक्त उसको लेके जाते वो बच जाता तो रेपुटेशन बढ़ती घटती नहीं। અમારી તો એ જ માંગ છે કે જે લોકો કહે છે કે 3 વર્ષ પછી તમે છોડી દેશે, એમને કેમ છોડવું? પહેલાંનું જેવ ગયો તો આ કેમ બચશે? પછી 3 વર્ષ પછી શું પ્રૂફ છે તમારી જોડે કે 3 વર્ષ પછી એ બીજા કોઈ જોડે એ વસ્તુ નહીં કરી શકે છે ને? હવે આની જોડે ખાલી નાની બબાલ થઈ હતી, એમાં એણે મારી નાખ્યું પહેલાંને। હવે કોઈ બીજા જોડે કોઈ મોટું થશે તો એ શું નહીં કરી શકતો એ સેમ વસ્તુ? તમારે તો નથી જ જોઈતું કે એ છૂટે જ ના, ઉંમર કેદની સજા જ જોઈએ અમને લોકોને તો। હા, એ વસ્તુ સત્ય છે કે બધા વિદ્યાર્થીઓ બધું લઈને આવે છે અને ડ્રગ્સ ને બધું લઈને આવે છે અને સ્કૂલના વસ્તુ ખબર બી છે, પણ સ્કૂલ કોઈ સ્ટેન્ડ લેવા માંગતું નથી અને બધા બેગમાં લઈને આવે છે અને સ્કૂલના વસ્તુ ખબર છે, પણ સ્કૂલ ક્યારેય આની ઉપર કોઈ સ્ટેન્ડ લેતું નથી। એ છોકરો બહુ જ સારો હતો, ક્યારે એનું કોઈ એવું આમ સામે આવ્યું બી નથી। બહુ જ સારો છોકરો હતો, તમે એની જોડે વાત કરો તો વેલ બિહેવ લાગે તમને, અને સડનલી આવું થયું એ અમારા માટે બહુ શોખની વાત છે। અને જેવું આપણે કહીએ છીએ ને કે ટીટ ફોર ટેટ, જેવું કરશે એ એવું ભુગતશે। તો હું એવું કહેવા માંગુ છું કે જે છોકરાએ આવું માર્યું તો એને બી સજા મળવી જોઈએ। કેમ ના મળવી જોઈએ? કલ્પ્રિટ બચી ગયો, એ ભલે જેલમાં છે પણ એ તો બચી ગયો ને, અને જે ઇનોસન્ટ હતું અને એ મરી ગયું, કેમ કોઈ એક્શન જ ના લીધી? અગર એ છોકરો ત્યાં ફેકલ્ટી અને સિક્યુરિટીએ બચાવ્યો તો અત્યારે આપણા સામે હોત, અત્યારે ઘાયલ હોત પણ આપણા સામે હોત, પણ કોઈએ કશું એક્શન જ ના લીધી। તો બહુ મોટી વાત કહેવાય છે। એક માંગ ઉઠી રહી છે કે આ બાળકને માત્ર 3 વર્ષની સજા થશે, પરંતુ કડક સજાની માંગ છે, ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે। સાથે સાથે આ શાળામાં ખાસ જે કહેવાય ન્યુસન્સ પણ ઘણું હતું તેવું વિદ્યાર્થીઓ પણ સ્વીકારી રહ્યા છે। કેમેરા પર્સન યજ્ઞમોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ।